જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો ગુજરાતીમાં પેલી કહેવત છે ને કે દોરો તૂટે પછી એને આપણે સાંધીએ પણ એક ગાંઠ રહી જાય. તો આપણા ઘણા રિલેશનશિપ્સ એવા હશે, એક યા તો મલ્ટિપલ, કે જેમાં હવે એ ગાંઠ પડી ગઈ છે. હવે એ વાત પહેલાં જેવી રહી નથી. હવે એ કનેક્શન લોસ્ટ થઈ ગયું છે. હવે સ્પાર્ક રહ્યો નથી. અને જ્યારે પણ એ માણસને યાદ કરો ને તો છે ને તે એના અવગુણ જ અવગુણ દેખાય કે ના, એ બરાબર છે જ નહીં, એ માણસ જ ખોટો છે, આપણી જોડે ખોટું કર્યું ને. એ મગજ આ રીતે સેટ થઈ ગયું છે હવે. તો શું કરીએ હવે? શું કરીએ આ રિલેશનશિપનું? કારણ કે એક જગ્યાએ તો આપણે લાગી ગયેલો છે ને, ખોતરિયા કરે છે, એક ઘા, દિલ દુખી ગયું છે. તો હવે આજની જે પ્રેક્ટિસ છે ને ડે 15ની, તે આવા જ ડિફિકલ્ટ રિલેશનશિપને હીલ કરવાની પ્રેક્ટિસ છે. કઈ રીતે? જાપાનમાં જ્યારે છે ને તે કોઈ કાચનું કે કંઈ તૂટે ને, એક્સપેન્સિવ મગ કે કંઈ કાચનું વાસણ, તો એને લોકો જ્યારે જોડે ને ત્યારે છે ને એમાં ગોલ્ડ ડસ્ટ નાખે છે, કારણ કે હવે વધારે વેલ્યુએબલ બની ગયો. તો આ જે આપણો બ્રોકન રિલેશનશિપ છે ને, કે જેમાં હવે ગાંઠ પડી ગઈ છે, તો હવે આપણે એ માણસમાં ગોલ્ડ શોધવાનું છે. કઈ રીતે? આજે છે ને તે એ રિલેશનશિપને પિક કરીને એ માણસમાં જે 10 સારા ગુણ છે જેના માટે આપણે ગ્રેટફુલ છીએ એની લિસ્ટ બનાવવાની છે. આઈ નો બહુ ડિફિકલ્ટ છે, કારણ કે મને એક વસ્તુ સારી નથી દેખાતી. 10 તો બહુ મોટી વસ્તુ છે, પણ દેખાશે, કારણ કે આપણે જ્યારે એની જોડે સારું હતું ને તે વખતની 10 વસ્તુ યાદ કરવાની છે. કે તે વખતે તમે મને અહીંયા આપણે જોડે ગયેલા એના માટે થેન્ક યુ. તે વખતે તમને એક પેન આપેલી ને એના માટે થેન્ક યુ. તમારી આ થિંકિંગ મને બહુ ગમે છે એના માટે થેન્ક યુ. તમારી લાઈફસ્ટાઈલ બહુ સરસ છે એના માટે થેન્ક યુ. આ રીતે દરેક વસ્તુ માટે થેન્ક યુ લખો. એ વખતે જે સારું હતું ને, એમણે આપણા માટે જે હેલ્પ કરી, સહાય કરી, જેટલું બી હોય ને 10 સારા ગુણ લખો અને એના માટે થેન્ક યુ લખો. ડિફિકલ્ટ લાગશે, સમય લાગશે, પણ કરજો, કારણ કે અઘરી પ્રેક્ટિસ પણ તો કરવાની જ છે ને આવા લોકો. કારણ કે આપણે આપણા હૃદયને હીલ કરવાનું છે. બહારનો ભાગ ક્યારે રૂજાય? જ્યારે અંદરથી રૂજાવે. તો અંદરથી આપણે હીલ કરવાનું છે, જેથી આ રિલેશનશિપ બહારથી હીલ થાય. કાલે માણસ નથી બદલાઈ જવાનો. કાલે જઈને તમે એની જોડે જાદુની જપ્પી નથી આપી દેવાના. તમે અંદરથી હીલ, તમે અંદરથી થોડા હળવા થાઓ ને, એના માટેની આ પ્રેક્ટિસ છે. તો ગ્રેટિટ્યૂડ છે આ સંબંધોને હીલ કરવા માટે, ગ્રેટિટ્યૂડ છે તમને શાંતિ આપવા માટે. તો આ પ્રેક્ટિસ કરજો. અને એ માણસને દિવસભર જ્યારે યાદ આવે ને ત્યારે છે ને એના માટે એક ઓર સારું કહેજો. નહીં આમ થાય ને તો તું જીવે છે ને એના માટે થેન્ક યુ. જે ભગવાને તને જીવાડ્યો છે એ ભગવાનને હું થેન્ક યુ કહું છું કે થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. એ માણસને માટે આજે ખાલી ગ્રેટિટ્યૂડ આખો દિવસ ફીલ કરજો. તમને ખૂબ હળવું ફીલ થશે. અને છે ને આજની પ્રેક્ટિસ કરીને લખજો કમેન્ટમાં કે આજની પ્રેક્ટિસ કરીને તમારા ફેમિલી ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે સૌથી વધારે ડખા તો ત્યાં જ છે ને. કરજો આ પ્રેક્ટિસ અને મળીએ. જય શ્રી કૃષ્ણ.